રાજકીય રેલીઓમાં નેતાઓ વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે, પરંતુ નર્મદામાં વિપરીત દ્રશ્ય જોવા મળ્યા. આદિવાસી પરિવારને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ, ભાજપના અને કોંગ્રેસના નેતાઓ એક થયા. વાત છે તિલકવાડાની, જ્યાં રેલવે સ્ટેશન નજીક માટી ખોદકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન હાઈ ટેન્શન લાઇનને અડી જતા 2 આદિવાસી શ્રમિક યુવકોના મોત નીપજ્યા છે. 23 વર્ષીય અને 25 વર્ષીય આદિવાસી યુવકના મોત નીપજતા પરિવાર ઘેરા શોકમાં હતો, કારણ કે બંનેના ઘરે સંતાનો પણ હતા. બંને યુવકોના મોત થતાં પરિવાર સદમામાં હતો. આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા આદિવાસી પરિવારને ન્યાય અપાવવા માટે તેમની વહારે આવ્યા છે. રેલવે વિભાગને અને એજન્સીઓને સંપર્ક કરીને બંને પરિવારને 50 લાખ રૂપિયાની સહાય ત્રણેય પક્ષના નેતાઓએ મળીને કરી છે. રેલવે અધિકારી અને એજન્સીને નેતાઓએ રજૂઆત કરી અને જે મોત નીપજ્યા છે કામગીરી દરમિયાન, એને લઈને બંને પરિવારને 50 લાખ રૂપિયાની સહાય કરી અને સ્થળ પર જ 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા, જ્યારે બીજા બાકીના 25 લાખ રૂપિયા આગામી સમયમાં આપવામાં આવશે. ખૂબ જ ઉમદા કામ છે, કારણ કે નેતાઓ લોકો માટે કામ કરતા હોય છે અને જ્યારે લોકોને સમસ્યા હોય ત્યારે આ પ્રકારની રાજનીતિ દૂર રહીને તમામ પક્ષો એક થઈને જ્યારે પીડિત પરિવારને ન્યાય અપાવે છે, ત્યારે તેનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે. ત્યારે સાંભળીએ ત્રણેય પક્ષના આગેવાનોએ શું કહ્યું. ગતરોજ તિલકવાડા ખાતે ગરબાડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા, એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી, ત્યારે એ લાઇન અડી જતાં એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે. બંને 22 થી 25 વર્ષના ઉંમરના છે. એમના નાના નાના બાળકો છે. ત્યારે એ બાળકો, એમના પરિવાર નિરાધાર બની ગયો છે. પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતાં એમના પર આફતનો આપ તૂટી પડ્યો છે. આ દુઃખની ઘટનામાં પરિવારને સાંત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે, એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે મળવા માટે અહીંયા આવ્યા છે. સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે. ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી. રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, એમની સાથે પણ વાત કરી. ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને 50 લાખ રૂપિયા આપવાની, વળતર પેટે આપવાની એમણે જોગવાઈ કરી છે. ત્યારે આજનો જે મૃત્યુ પામ્યા છે એમના પરિવાર સાથે અમારી સંવેદના છે, અને એમની ડેડ બોડીને હવે અહીંથી પીએમ કરીને ગરબાડા ખાતે મોકલવા માટે જિલ્લા પંચાયત નર્મદા સબવાહિની પણ મોકલી છે. ત્યારે એમને આજે ત્યાં અંતિમ ક્રિયા માટે અહીંથી હવે રવાના થશે. રેલવે સ્ટેશનની અંદર જ્યારે ગરબાડા તાલુકાના 2 યુવાનો ઘણા જ વર્ષોથી આ એજન્સીમાં કામ કરતા હતા, ત્યારે રેલવેમાં જ્યારે અંડરગ્રાઉન્ડ લાઇનમાં જ્યારે કરંટ લાગવાથી 2 યુવકના મોત થયા છે. ત્યારે આ કરુણ ઘટનામાં તિલકવાડા તાલુકાના તમામ નાગરિકો તેમજ તાલુકાના ગૌરંગભાઈ તેમજ જિલ્લા પંચાયતના તમામ મારી સાથે કાલથી જ આ ઘટના બની હતી. ત્યારે જે દુર્ઘટના બની છે તેનીમાં બધા જ આ સહભાગી થયા છે. ત્યારે રેલવેના આજ કર્મચારી અને રેલવેની એજન્સી દ્વારા આ 2 મૃત્યુ થયું છે, તેમને એક પર દીઠ બેનવને વ્યક્તિને 50 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે. ત્યારે એમના પરિવારને રેલવેના કર્મચારીને મિલાવીને એમને નોકરીની બી વાત કરી છે. ત્યારે આ જો ડેડ બોડી અહીંયા અત્યારે એની કામગીરી થઈ રહી છે. ત્યારે અત્યારે જિલ્લા પંચાયત તંત્ર વતી અને અમે સબવાહિની બી મંગાવી છે.
તો આ બધા જ બે મૃત્યુ થયું છે. એ બહુ દુર્ઘટના બહુ કરણ થઈ છે. ત્યારે આ બધા જ ઉપસ્થિત રહ્યા અને આ લોકોને સહભાગી થયા એ બદલ આ બધાનો મેં હું ખૂબ ખૂબ આભાર બી વ્યક્ત કરું છું. તિલકવાડા સ્ટેશન પાસે રેલવે સ્ટેશન પાસે જે ગરબાડા તાલુકાના બે યુવાન જે મજૂર સબમિટ કામ કરતા હતા તેમને નીચે હાઈ ટેન્શન લાઇન વાયર જતા એમને કરંટ લાગીને એમને મૃત્યુ પામ્યા. અહીંયા આવીને પછી અહીંયા સરકારી દવાખાનામાં લાવીને એમને જોવામાં આવ્યું તો મૃત્યુ પામ્યા હતા. એમાં પછી બધા જ સમાજના માણસ આદિવાસી સમાજ બધા જ થઈને એમને બધા સમાજના નક્કી કરીને બંને જે રેલવે અધિકારી આવ્યા, રેલવેના પછી એમનો કોન્ટ્રાક્ટર આવ્યો, એમની જોડે વાત કરીને એમના સામુથી ભરીને એમને 50 લાખ રૂપિયા એક જણને આપવાના નક્કી કર્યા. એટલે બે જણને થઈને 1 કરોડ રૂપિયા થયા. એમાં 25 લાખ રૂપિયા હમણાં આપશે અને 25 લાખ રૂપિયા પછી આપવાના છે, અઠવાડિયા પછી. એ બંનેને હમણાં સબવાહિની આવીને રવાના કરીએ છીએ. આપે સાંભળ્યું ત્રણેય પક્ષના નેતાઓએ શું કહ્યું. આદિવાસી પરિવારની વારે ત્રણેય પક્ષના નેતાઓ આવ્યા છે. રાજનીતિની આનાથી સુંદર તસવીર હોઈ ન શકે. જો દેશના તમામ નેતાઓ આ પ્રકારની કામગીરી કરે તો દેશ આજે એક અલગ સ્થાને હોત અને ભારતીય રાજનીતિ વિશે જે કહેવાય છે તેની પરિભાષા પણ બદલાઈ શકે. જો તમામ પક્ષના નેતાઓ આ રીતની કામગીરી કરે, લોકો માટે એક થાય. ભલે ચૂંટણી વખતે તેઓ એકબીજા પર પ્રહારો કરતા હોય છે, પરંતુ જ્યારે સામાન્ય માણસની મદદની વાત હોય, તેમને પરિવારને ન્યાય અપાવવાની વાત હોય, ત્યારે જો તમામ રાજનીતિ ભૂલીને આ પ્રકારનું કામ કરે તો ચોક્કસ દેશ બદલાઈ શકે છે. આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.